આગળ વાત કરીએ અમેરિકાના ફ્લોરિડાના બોકા રેટોનમાં પ્લેન ક્રેશની ઘટના બની। વિમાન દુર્ઘટનામાં 3 લોકોના મોતની આશંકા છે। ક્રેશ થતા પ્લેનમાં ભીષણ આગ પણ લાગી। ફાયરની ટીમ સ્થળ પર પહોંચી અને કામગીરી શરૂ કરી છે। વિમાન દુર્ઘટના બાદ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા। પ્લેન ક્રેશ થવાનું કારણ હજુ અકબંધ છે। અમેરિકાના ન્યૂયોર્કમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે। હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ થયું। દુર્ઘટનામાં એક જ પરિવારના 6 સભ્યોના મોત થઈ ગયા। દુર્ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો। હેલિકોપ્ટરના હવામાં જ ટુકડા થઈ ગયા હતા। આ દુર્ઘટનામાં સિમેન્સના પ્રમુખ અને સીઈઓ ઓગસ્ટિન એસ્કોબારના પરિવારનું મોત થયું છે। આ દુર્ઘટના બપોરે 3 વાગ્યાની આસપાસની છે। આ દુર્ઘટનામાં સ્પેનના પર્યટકોનો ભોગ લેવાયો છે। મૃતકોમાં 3 બાળકો પણ સામેલ છે। આ દુર્ઘટનાને લઈને ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે દુઃખ વ્યક્ત કર્યું છે। દુર્ઘટના બાદ મૃતદેહોને ફાયર વિભાગની ટીમે નદીમાંથી બહાર કાઢી લીધા છે। ઉલ્લેખનીય છે કે આ વર્ષમાં અમેરિકામાં અત્યાર સુધી અનેક વિમાન દુર્ઘટનાઓ થઈ છે। એવી પણ ચર્ચા છે કે ટ્રમ્પ સરકારે કર્મચારીઓની જે છટણી કરી છે તેમાં હવાઈ સુરક્ષામાં સહાયતા કરનાર જવાબદાર અનેક કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દેવાયા છે અને ત્યારબાદ આ પ્રકારની દુર્ઘટનાઓ વધી રહી છે। તો એક બાદ એક પ્લેન ક્રેશની આ દુર્ઘટનાઓ હવે અમેરિકામાં વધી ગઈ છે અને જેને લઈ અનેક સવાલો અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા છે।